નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની, તો જામનગરથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તિરુપતિ પાર્કમાં રહેતી એક વસ્તારની ઘટના સામે આવી છે. ગઈકાલે અહીં એક ઘટના બની હતી, જેમાં પ્રેમિકાને પામવા આડી ખિલ્લી બનતી 5 વર્ષની બાળકીને પેટમાં બચકું ભરીને માથામાં વેલણ ઝીકીને હત્યાની કોશિશ કરીને પ્રેમી આરોપી સામે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીના અમાનુષી અત્યાચારના કારણે ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. ઇજાગ્રસ્ત બાળાને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જાણવા મળતી વિગત મુજબ જામનગરના ઢીચણા રોડ પર તિરુપતિ પાર્કમાં રહેતી 26 વર્ષની યુવતીને ગઈકાલે સીટીસી ડિવિઝનમાં જામનગરના ગાંધીનગર મેઇન રોડ પાસે રહેતા વીરેન જાનકીદાસ રામાવત નામના શખ્સ સામે આઈપીએસ કલમ 307 અને 323 મુજબ ગુનો નોંધાવ્યો હતો, જેમાં જાણવામાં મળ્યું હતું કે ફરિયાદીને આરોપી સાથે પ્રેમ સંબંધ હોય છે અને ફરિયાદી 5 વર્ષની દીકરી હોય છે. આ દરમિયાન આરોપી વીરેને તેણીને હું લગ્ન કરીશ પરંતુ દીકરીને રાખીશ નહીં તેમ કહેતા ફરિયાદી સામે દીકરી રાખવાનું કહ્યું હતું. આ દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈને ફરિયાદીની દીકરીને લગ્ન કરવા માટે આરોપી બનતી આડી ખિલ્લી બનતી હોય છે. તેથી હેવાન બનેલા શખ્સે ઉશ્કેરાઈને 5 વર્ષની બાળાને પેટમાં બચકું ભરીને વેલણ વડે પગ અને મોઢા અને માથાના ભાગે જીવલેણ ઈજા પહોંચાડી હતી. જામનગરના સિટી ડિવિઝન વિસ્તારમાં ગઈકાલની બનેલી ઘટનામાં એ રીતને છે કે જે ફરિયાદી છે એમની 5 વર્ષની બાળકી છે અને જે ફરિયાદીના આરોપી, આ કામના જે આરોપી છે જેનું નામ છે વીરેન જાનકીદાસ રામાવત, તેની સાથે પ્રેમ સંબંધ હોય અને તેની સાથે લગ્ન કરવા માગતા હોય, પરંતુ આ આરોપીને તેની આ ફરિયાદીની જે 5 વર્ષની બાળકી છે એ લગ્ન માટે અડખીલી રૂપ જણાતી હોય અથવા તો એને વચ્ચે યોગ્ય જણાતું ન હોય, તો એ બાબતની તેમને બોલાચાલી થતાં અને ફરિયાદીના ઘરે જઈને આરોપી દ્વારા આ બાળકીને મૂઢ માર મારવામાં આવ્યો છે, વેલણ વડે માર મારવામાં આવ્યો છે અને પેટના ભાગે બચકું ભરવામાં આવ્યું છે. અને જેના અનુસંધાને ઈજાઓ પહોંચતા બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી અને ત્યાં હાલ તેની સારવાર પણ ચાલુ છે. અને આ ઘટનાના સંદર્ભે સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 307 કલમ મુજબ હત્યાના પ્રયાસ બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની અટક કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે.